હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। જો આજે અમારે બનાવવાનું છે રીંગણાનો ઓળો। તો જો મેં રીંગણા શેકવા મૂકી દીધા છે, એકસું પણ મૂકવા આવી છે રીંગણા શેકવા। જો બધા રીંગણા કેવા ગોઠવાઈ દીધા છે। જો એકસું જોવે છે રીંગણા કઈ રીતે શેકાય છે। અને તમને બધાને રીંગણાનો ઓળો ભાવે છે? જો અમે રીંગણા શેકાઈ ગયા છે। સાઈડમાં ટમેટાં અને મરચાં પણ શેકવા નાખી દીધા છે। શેકાયેલા રીંગણા મેં ચીપચીએથી કાઢી લીધા છે। જો પાણી બેસતા થોડુંક તાપ પણ લાગે છે, પણ તો એ રીંગણા ઓરો ભાવે એટલે। જો આ બાજુ મેં ડુંગળી સાફ કરી લીધી છે લીલી। રીંગણાના ઓરામાં લીલી ડુંગળી જ નાખવી છે અમે। અમુક સૂકી પણ નાખે, પણ અમે તો લીલી નાખવી છે। જો એકસું પણ પડખે બેઠી બેઠી ડુંગળી સાફ કરાવે છે। તો તૈયાર છે અમે મારો રીંગણાનો ઓળો। શિયાળો આવી ગયો છે તો બધા રીંગણાનો ઓળો બનાવીને ખાજો બાજરાના રોટલા સાથે। જો કેવું મસ્ત ભરથું બની ગયું।